નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગેલેક્સી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. હવે ધોરણ 12 કોમર્સમાં સ્ટેટમાં છેલ્લું જે આપણું લેક્ચર હતું એમાં આપણે પરસ્પર નિવારક ઘટનાઓ, નિશેષ ઘટનાઓ, પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ બંને ભેગી કઈ રીતે બને એના વિશે સંભાવનાની અંદર જોઈ ગયા, જેનું બેઝિક છે. હવે એક આખો નવો ટોપિક છે જે આપણે લેવો છે, તફાવત ઘટના, ડિફરન્સ ઇવેન્ટ. નવો ટોપિક છે. તફાવત ઘટના. તો આમાં શું હોય, આ ઘટના કઈ રીતે બને? તો ધારો કે તમારી પાસે કોઈ નિદર્શાવકાશ u છે અને એમાંની બે ઘટનાઓ a અને b છે. u એ નિદર્શાવકાશ છે અને a અને b એ બંને એની ઘટનાઓ છે. તો તફાવત ઘટના કોને કહેવાય? તો એમાં શું હોય, ઘટના a બનતી હોય પણ ઘટના b ન બનતી હોય. નિદર્શાવકાશ u ની જે બે ઘટનાઓ a અને b છે એમાં ઘટના a બનતી હોય પરંતુ ઘટના b ન બનતી હોય તેવી જે ઘટના બનશે એને તફાવત ઘટના કહેવામાં આવે છે. કોની? a અને b ની તફાવત ઘટના કહેવામાં આવે છે, જેને સંકેતમાં a - b કે a છેદ b ડેશ કહે છે. એને આના વડે સંકેતમાં દર્શાવવામાં આવે, જેને a અને b ની તફાવત ઘટના કહેવામાં આવે. એનાથી જો આપણે ઉલટું વિચારીએ કે ઘટના b બને છે પણ ઘટના a બનતી નથી, તો એને ઘટના b અને a ની તફાવત ઘટના કહેવામાં આવે છે, જેને સંકેતમાં b - a કે b છેદ a ડેશ વડે દર્શાવવામાં આવે છે. બંને એકબીજાથી વિપરીત છે. તો આવી જે ઘટના બને છે એને તફાવત ઘટના કહેવામાં આવે છે. તો અહીં આપણે એની વ્યાખ્યા લખીશું આજે, જેની આપણે જરૂર છે એક્ઝામ્પલ્સમાં. તો ધારો કે a અને b એ નિદર્શાવકાશ u ની બે ઘટનાઓ હોય ત્યારે તો એ વખતે ઘટના a બને પરંતુ ઘટના b ન બને. ત્યારે ઘટના a બને પરંતુ ઘટના b ન બને તેવા નિદર્શાવકાશ u ના તમામ ઘટકોથી બનતા ગણને તમામ ઘટકોથી બનતા ગણને a અને b ની તફાવત ઘટના કહીએ છીએ. a અને b ની તફાવત ઘટના કહે છે, જેને સંકેતમાં a - b વડે દર્શાવવામાં આવે છે, જેને સંકેતમાં a - b કે a છેદ b ડેશ વડે દર્શાવાય છે. આ જે છે એને આપણે a અને b ની તફાવત ઘટના કહી શકીએ. એનાથી ઊંધું જો આપણે વિચારીએ
બી માઇનસ એ આપણે લાવવું છે તો ઘટના બી બનતી હોય પણ ઘટના એ બનતી ન હોય. આ જ રીતે ઘટના બી બને પરંતુ ઘટના એ ન બને. ઘટના બી બને પરંતુ અને આપણે ઇન્વર્ટેડ કોમામાં મૂકીએ. ઘટના એ ન બને તેવા નિદર્શાવકાશ u ના તમામ ઘટકોથી જે ગણ બનશે એને બી અને એ ની તફાવત ઘટના કહેવામાં આવે. તેવા નિદર્શાવકાશ u ના તમામ ઘટકોથી બનતા ગણને બી અને એ ની તફાવત ઘટના કહે છે, જેને સંકેતમાં બી માઇનસ એ કે બી છેદ એ ડેશ વડે દર્શાવાય છે. એને આપણે જો ગણની ભાષામાં લખવું હોય ગુણધર્મની રીતે તેને આપણે આ પ્રમાણે પણ દર્શાવી શકીએ. ટૂંકમાં ગણની ભાષામાં a માઇનસ બી ટૂંકમાં a માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ સેટ ઓફ x જ્યાં x belongs to a પરંતુ x does not belong to b. x એ a માં હોય પણ b માં ન હોય એટલે એને a માઇનસ b કહેવામાં આવે. તથા જો આપણે b માઇનસ a લખવું હોય તો b માઇનસ a ઇઝ ઇક્વલ ટુ સેટ ઓફ x જે x belongs to b પરંતુ x does not belong to a. અહીં આપણે આવું લખી શકીએ. આ a માઇનસ b અને b માઇનસ a એની વ્યાખ્યાઓ છે. હવે આના પછી નવો ટોપિક આપણે લેવો છે પ્રાથમિક ઘટનાનો એ જોઈએ. પ્રાથમિક ઘટનાઓ એલિમેન્ટરી ઇવેન્ટ્સ. હવે પ્રાથમિક ઘટનાઓ કોને કહેવાય? તો તમને કોઈ નિદર્શાવકાશ u આપેલો હોય એ u માટે કોઈ પણ એક ઘટક કોઈ પણ એક ઘટકના ઉપગણોથી જે ઘટનાઓ બનશે, સમજો કે x છે તો x ના અનુસંધાનમાં જેટલી પણ ઘટનાઓ બને એ, સમજો કે y છે તો y ના અનુસંધાનમાં જેટલી ઘટનાઓ બને એ, આવા કોઈ પણ ચોક્કસ એક ઘટકને આધારે જેટલી પણ ઘટનાઓ બનશે અથવા જેટલા પણ u ના ઉપગણો બનશે એને આપણે પ્રાથમિક ઘટનાઓ કહી શકીએ. તો આ પ્રમાણે આપણે એની વ્યાખ્યા લખીએ. જો કોઈ નિદર્શાવકાશ u ના એક ઘટક થી બનતા
ઉપગણોને લીધે ઉપગણોને આધારે જેટલી ઘટનાઓ બને કોઈ નિરર્થાવકાશ u ના એક ઘટકથી બનતા કોઈ પણ એક ઘટકને આધારે જેટલા પણ ઉપગણો બનશે એને એક ઘટકથી બનતા ઉપગણોને આધારે જેટલી ઘટનાઓ બનશે તે ઘટનાઓને પ્રાથમિક ઘટનાઓ કહે છે. અને પરસ્પર નિવારક અને નિશ્ચિત ઘટનામાં આપણે જોયું એ પ્રમાણે જો વિચારીએ તો જેટલી પણ પ્રાથમિક ઘટનાઓ છે એ બધી જ પ્રાથમિક ઘટનાઓ પરસ્પર નિવારક અને નિશ્ચિત ઘટનાઓ જ હોય. આપણે એવું એક્ઝામ્પલની અંદર ચેક કરીશું. અહીં આપણે લખી શકીએ નોટ કરીને બધી જ પ્રાથમિક ઘટનાઓ પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ હોય. જેને આપણે 1 માર્ક્સના ખાલી જગ્યા તરીકે 1 માર્ક્સના એમસીક્યુ તરીકે યાદ રાખીશું. હવે આના પછી આપણે નવો ટોપિક લેવો છે. આના પછી સમસંભાવી ઘટનાઓ. સમસંભાવી ઘટનાઓ ઇક્વલી લાઇકલી ઇવેન્ટ્સ. હવે આ ઘટનાઓ કોને કહેવાય? સમસંભાવી ઘટનાઓ. એકદમ સિમ્પલ ભાષામાં આપણે સમજીએ કે ભાઈ સમસંભાવી ઘટનાઓ તમે કોને કહીશું? તો ધારો કે કોઈ ઘટના ઉદ્ભવે છે તો એ ઘટના ઉદ્ભવવા માટે તમને જે પરિણામો તમને ખબર છે કે ભાઈ આટલા પરિણામો મળશે. ધારો કે આપણે એક કોઈનને ઉછાળીએ છીએ તો તમને ખબર છે કે કાં તો છાપ કાં તો કાંટો આવશે, કાં તો હેડ અથવા તો કાં તો ટેલ. પણ ચોક્કસ શું આવશે એ તમે અગાઉથી કહી શકતા નથી. અને આવી જે ઘટનાઓ છે એને આપણે સમસંભાવી ઘટનાઓ કહી શકીએ. સમસંભાવી ઘટનાઓની ટૂંકમાં વ્યાખ્યા શું બનશે? તમને અગાઉથી માલુમ હોય કે આ પરિણામ આવશે, આમાંથી આ ગમે તે પરિણામ હોઈ શકે, પણ ચોક્કસ કયું પરિણામ આવે એવું તમે કહી શકો નહીં. તો એવી જે ઘટનાઓ છે એને આપણે સમસંભાવી ઘટનાઓ કહી શકીએ. અહીં આપણે એની વ્યાખ્યા લખી. જો કોઈ પ્રયોગ માટે બે કે બે થી વધારે ઘટનાઓ પૈકી કોઈ પ્રયોગ માટે બે કે બે થી વધારે આપણને પરિણામો મળતા હોય તો એના માટે બે કે બે થી વધારે ઘટનાઓ પૈકી કોઈ એક ઘટના બનવાની સંભાવના શક્યતા શબ્દ આપણે લખીશું. સંભાવનાની હજુ સુધી આપણે વ્યાખ્યા આપી નથી. તો કોઈ એક પ્રયોગ માટે બે કે બે થી વધારે ઘટનાઓ પૈકી કોઈ એક ઘટના બનવાની શક્યતા બીજી ઘટના ઓના
બનવાની શક્યતા કરતા ઓછી કે વધારે હોવાનું કોઈ કારણ દેખીતું ન હોય તેવી ઘટનાઓને સમસંભાવી ઘટનાઓ કહે છે। તો આ જે છે એ સમસંભાવી ઘટનાઓની વ્યાખ્યા છે। હવે આપણું જે ચેપ્ટર છે એ તરફ આપણે જવું છે। તો સંભાવનાની જે વ્યાખ્યા છે એ અહીંયા આપણે આપવી છે। આના પરથી આપણે આપીશું સમસંભાવી ઘટનાઓ જે છે એના પરથી તમે સંભાવનાની વ્યાખ્યા આપી શકો। તો ચેપ્ટરની આપણે શરૂઆત કરીએ અહીંયા સંભાવનાની વ્યાખ્યાથી। આ જે બેઝિક છે એ આપણે આગળના ધોરણમાં શીખી ગયા છીએ, છતાં આપણે અહીંયા એનું એક વખત રિવિઝન કરેલું છે। હવે સંભાવના ની વ્યાખ્યા તો જે ધોરણ 9, 10 કે 11 માં આપણે જે શીખી ગયા છીએ એ રીતે એની વ્યાખ્યા આપણે આપીશું નહીં। અહીં આપણે સ્ટેટની ભાષામાં, આંકડાશાસ્ત્રીની ભાષામાં અને ધોરણ 12 ને અનુલક્ષીને એક અહીંયા આપણે વ્યાખ્યા આપવી છે એમ અને એન ધારીને, જ્યાં એન એના કુલ પરિણામો છે અને એમ એ જે ઘટના છે એમાંથી મળતા આપણને પરિણામો છે। તો એમ અને એન ને લઈને અહીં આપણે એક વ્યાખ્યા બનાવી છે। તો વ્યાખ્યા લખીશું। ધારો કે કોઈ શાંત નિદર્શાવકાશ U આપેલો છે અને આ જે નિદર્શાવકાશ U છે એના સમસંભવી જે પરિણામો છે કુલ એ આપણને ધારો કે n આપેલા છે, તથા આ નિદર્શાવકાશના નિશેષ, અહીં આપણે શબ્દ લખીશું નિશેષ, પરસ્પર નિવારક અને સમસંભાવી પ્રાથમિક પરિણામો n છે। આપણે ઉદાહરી લઈએ। અને આ જે પ્રાથમિક પરિણામો n છે એ પૈકી m પરિણામો છે એ કોઈ ઘટના એને અનુલક્ષીને મળે છે। આ n પ્રાથમિક પરિણામો પૈકી જો m પ્રાથમિક પરિણામો કોઈ ઘટના A ના સાનુકૂળ પરિણામો હોય
m upon n ને કોને m upon n ને ઘટના a ની સંભાવના કહેવામાં આવે છે. તો m upon n ને અહીંયા આપણે જે m લખ્યું છે તે કન્ડિશન લખી કે m ની જે કિંમત છે n ની કિંમત કેવી હોય 0 કે 0 કરતા વધારે હોઈ શકે અને n કે n કરતા ઓછી હોઈ શકે. લખીશું પ્રાથમિક પરિણામો. પ્રાથમિક પરિણામો કોઈ ઘટના a ના સાનુકૂળ પરિણામો હોય. કુલ પરિણામો તમને કેટલા આપેલા છે n છે અને ઘટના a ના સાનુકૂળ પરિણામો તમને કેટલા અહીંયા આપણે ધારેલા છે m ધારેલા છે. તો m upon n જે બનશે એને ઘટના a ની સંભાવના કહે છે, જેને સંકેતમાં P of A વડે દર્શાવાય છે. આ પ્રમાણે અહીં આપણે ઘટના a ની જે સંભાવના છે એ શોધી શકીએ. તો ઘટના a ની સંભાવના શું બનશે? ઘટના a ઉદ્ભવવા માટે જે અહીંયા પરિણામો મળે છે એ m અને ભાગ્યા આ જે આખો પ્રયોગ છે એના જે તમને કુલ પરિણામો મળે છે, કુલ પ્રાથમિક પરિણામો કેટલા મળે છે m. તો m upon n જે બનશે એને આપણે p of a કહી શકીએ. નીચે આપણે લખી શકીએ એની વ્યાખ્યા જે છે એને સૂત્ર તરીકે ટૂંકમાં p of a is equal to આ જે p of a છે ઘટના a ની સંભાવના પ્રોબેબિલિટી દર્શાવે છે. ઘટના a ની પ્રોબેબિલિટી છે, સંભાવના છે. તો p of a is equal to ઘટના a ને સાનુકૂળ જે પરિણામો મળશે એની સંખ્યા અને ભાગ્યા આ જે પ્રયોગ છે એના આપણને જે કુલ પરિણામો મળે છે કેવા વિદર્શાવકાશના વિશેષ પરસ્પર નિવારક અને સમસંભાવી પ્રાથમિક જે પરિણામો છે એની સંખ્યા. તો નિદર્શાવકાશના નિશેષ પછી પરસ્પર નિવારક અને સમસંભાવી પ્રાથમિક પરિણામોની સંખ્યા. Therefore, P of A is equal to m upon n. આ જે છે એ સંભાવનાનું સૂત્ર અને વ્યાખ્યાઓ છે જેને આપણે યાદ રાખીશું. જેટલા પણ એક્ઝામ્પલ્સ આવશે એ આ સૂત્રને અનુલક્ષીને આપણે ગણીશું. હવે આની કેટલીક ધારણાઓ છે, કેટલીક મર્યાદાઓ પણ છે, એ પણ આપણે અહીંયા જોઈએ. તો સંભાવનાની જે ધારણાઓ છે કે ભાઈ આના પર તમે શું શું નક્કી કરી શકો, આ જે વ્યાખ્યાઓ લખી અહીંયા આપણે એ વ્યાખ્યા પરથી આપણે શું નક્કી કરી શકીએ, એની ધારણા શું કરી શકીએ, એવી ધારણાઓ છે. સંભાવનાની વ્યાખ્યા પરથી એની ધારણાઓ. આમાં પહેલી ધારણા છે કે જે નિદર્શાવકાશ u છે
નિદર્શાવકાશ જેને આપણે યુ કહીએ છીએ નિદર્શાવકાશ યુ ના પરિણામોની સંખ્યા જ્ઞાત હોવી જોઈએ એટલે કે આપણે જે જાણતા હોઈએ એવી હોવી જોઈએ નિદર્શાવકાશ યુના પરિણામોની સંખ્યા જ્ઞાત હોવી જોઈએ બીજું પછી આ જે નિદર્શાવકાશ યુ છે એના આપણને જે કુલ પરિણામો મળશે એની સંખ્યા પણ કેવી હોવી જોઈએ જ્ઞાત હોવી જોઈએ નિદર્શાવકાશ યુ ના કુલ પરિણામો ની સંખ્યા જ્ઞાત હોવી જોઈએ અને ત્રીજી એની ધારણા જે છે કે ભાઈ નિદર્શાવકાશના જે પરિણામો છે કેવા છે સમસંભાવી હોવા જોઈએ તો જ સંભાવનાની જે વ્યાખ્યા છે એ તમે લખી શકો જો આ ત્રણે શરતોનું પાલન થાય તો જ સંભાવના બને બાકી આમાંથી એક પણ શરતનું જો પાલન ન થતું હોય તો તમે સંભાવનાની વ્યાખ્યા આપી શકો નહીં હવે એની થોડીક મર્યાદાઓ છે એ પણ આપણે એ જોઈએ સંભાવનાની વ્યાખ્યાની મર્યાદાઓ એમાં પહેલી છે કે નિદર્શાવકાશ યુના પરિણામોની સંખ્યા અનંત આપેલી હોય કેટલી તમે જાણતા ના હોય અનંત સુધી વિસ્તરેલી હોય તો નિદર્શાવકાશ યુના પરિણામોની સંખ્યા અનંત હોય તો સંભાવના મેળવી શકાય નહીં બીજું છે બીજી જેની મર્યાદા છે એ અહીં આપણે લખવી છે કે નિદર્શાવકાશના જે કુલ પરિણામો છે અહીંયા આપણને જે કુલ પરિણામો મળતા હોય એ પણ અનંત હોય તો પણ તમને સંભાવના મળશે નહીં તો નિદર્શાવકાશ યુના કુલ પરિણામોની સંખ્યા એ પણ જો અનંત હોય તો અનંત હોય તો સંભાવના મેળવી શકાય નહીં અને ત્રીજું કે ભાઈ નિદર્શાવકાશ યુના જે પ્રાથમિક પરિણામો છે એ જો સમસંભાવી ન હોય એવા સમસંભાવી જે પ્રાથમિક પરિણામો છે એ સમસંભાવી ન હોય તો પણ તમને સંભાવના મળશે નહીં તો નિદર્શાવકાશ યુના પ્રાથમિક પરિણામો સમસંભાવી ન હોય તો પણ સંભાવના મેળવી શકાય નહીં આ જે છે
એ સંભાવનાની મર્યાદાઓ છે. અહીંયા જે છે એની ધારણાઓ છે અને અહીંયા આ જે છે એ એની મર્યાદાઓ છે. તો આજે આપણે આટલા સુધી રાખીશું. હવે આના પછી સંભાવના માટે સરવાળાનો જે એક નિયમ આવશે જેનો ઉપયોગ આપણે એક્ઝામ્પલમાં કરીશું. હવે એ જે ટોપિક છે એ આપણું જે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર આપણે જોઈશું. આજનું તમારું જે હોમવર્ક છે એમાં જેટલી પણ આજે વ્યાખ્યાઓ ચાલી છે, જેટલો પણ ટોપિક ચાલ્યો છે એ ટોપિકને એક વખત મેઇન ચોપડામાં તમારું જે મેઇન નોટબુક હોય એમાં અને 2 કે 3 વખત તમારે જે લખવું હોય 2 કે 3 વખત એને રફમાં લખીને તમારે એને તૈયાર કરવાનું રહેશે. તો એ જે છે એ તમારું હોમવર્ક છે. અને આના પછી જે નિયમ છે આપણો સંભાવનાનો જે સરવાળાનો નિયમ છે એ આપણું જે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર આપણે જોઈશું. થેન્ક યુ.